સર્વોત્તમ સ્તોત્ર જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના અતિ અલૌકિક 108 નામ શ્રી ગુસાઈજીએ આ સ્તોત્ર પ્રગટ કરી અને એમાં પ્રગટ કરેલ છે. તેનો મહિમા સ્વયં શ્રી ગુસાઈજીએ કહ્યો છે. તે શ્લોક 6 છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને, એટલે કે જે કોઈ પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે તેમને જે કોઈ પણ ભક્તિ માર્ગમાં આડે આવતો પ્રતિબંધ હશે તેનો નાશ કરશે. અને કહ્યું કે કૃષ્ણ ધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય, અને જે લીલાના જીવોનો અધિકાર છે, અનુભવ પણ છે પૂર્વે ગોલોકમાં હતા ત્યારે, એ શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત કરશે. સર્વોત્તમ સ્તોત્રમાં આજે 108મું નામ અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાંબરજો ધનઃ. રજો ધનઃ એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણની રજને ધન કહ્યું. આગળના નામમાં જે વાત આવેલી કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણના રજની કામના કરવી જોઈએ વૈષ્ણવોએ, તેની પાછળના કારણોમાં આ નામ પ્રગટ કર્યું શ્રી ગુસાઈજીએ. અશેષ ભક્ત સંપ્રાર્થા ચરણાંબરજો ધનઃ. હવે શ્રી ગોકુલનાથજી વર્ણન કરશે આ નામનો ભાવ. याको अर्थ अब कहत है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के चरण कमल की रेणु कैसी है, जो पुष्टि मार्गीय भक्तन को या लोक के सकल पदार्थ अलौकिक को सिद्ध करण वारो है, वहाँ यह लोक के पदार्थ कौन से हैं? स्त्री, पुत्र, धन आदि सकल पदार्थ भगवत सेवा संबंधी दान करत है. और परलोक संबंधी पदार्थ कौन से है? जिन पदार्थ करी साक्षात भगवद संबंध रूपी फल की प्राप्ति होत है. प्राप्ति हो, यह दो लोक संबंधी पदार्थ की प्राप्ति होने के लिए श्री आचार्य जी महाप्रभु जी के चरण कमल की रेणु का सकल सिद्धदाता है. ગુસાઈજીએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું 108મું નામ પ્રગટ કરીને આપે વૈષ્ણવોના લૌકિક એટલે કે સ્ત્રી, પતિ, પુત્ર, ધન આ બધાનો પણ આપે પ્રાપ્તિનું મૂળ બતાવી દીધું. કેમ કે આના વગર ના ચાલે, પુષ્ટિ માર્ગમાં ના ચાલે. બીજા બધા માર્ગમાં બધું ઘર છોડીને જવાનું હોય જંગલમાં, એ એમની વાત છે. આપણા માર્ગમાં ના ચાલે. આપણા માર્ગમાં તો ગ્રહસ્થ એટલે કે ઘરમાં રહી અને સેવા કરવાની છે, અને સેવા ન હોય તો સત્સંગ કરવાનો છે. અને જેને પાસે ઘરમાં ઠાકોરજી નહોતા એમણે શ્રી શ્રીનાથજીને મનોરથો કરીને બધું સમર્પિત કર્યું હતું. માધવદાસ વેણીદાસના પ્રસંગમાં આવે છે. તો આપણા માર્ગમાં તો સ્ત્રી એટલે કે લગ્ન કર્યા પછી પત્ની જોઈએ, સ્ત્રી હોય તો એને પતિ જોઈએ, પછી પુત્ર પણ થાય. એટલે કે આ વૈરાગ્યથી જીવન નથી જીવવાનું. સંસારના જે સુખ છે એને ભોગ તરીકે નહીં, પણ પ્રભુની લીલામાં સહાયક તરીકેના ભાવથી પછી જે પુત્ર થાય તો તે,
અને ધન વગર પણ ના ચાલે. હા, ધન કોને કેટલું મળે તે વલ્લભે કહી દીધું કે પાત્રતા ન હોય અને ધન નથી આપતા. એમાં હિત વિચારીને નારાયણદાસ ભાટને કહેલું કે તને ધન નહીં મળે, તારે દર્શન કરવા હોય તો ધ્રુવલોકમાં બ્રહ્મ મુહૂર્તમાં જા, તો તને દર્શન કરાવી દઉં, તારો મોહ દૂર થઈ જાય, પણ તને ધન મળશે નહીં, કેમ કે તારા ભાગ્યમાં નથી. અને એ સારું છે, ભગવાને ભાગ્યમાં નથી રાખ્યું. એનું કારણ એ છે કે તને જો એ મળી જાત તો તું એને પચાવવા માટે પાત્ર નથી, એટલે મળી જાત તો તું જરૂરથી એવા કર્મો કરી બેસત કે જેના કારણે ક્યાં તો વિષયને કારણે, એટલે કે પરસ્ત્રી ગમનમાં અથવા તો વેશ્યા ગમનમાં અથવા તો મદિરાપાન ને અથવા તો પાપ કર્મમાં, ધન હોય એટલે માણસો રાખીને ભાડે લોકોને મરાવડાવે, એવા કર્મોથી તારી નરક યોની થાત. આ વાત છે. અને જે બીજા લોકો પાસે દ્રવ્ય નથી, જે ભલે પાત્ર તો છે પણ તેમણે સામેથી ઈચ્છ્યું નથી, જેમ કે સુરદાસજી, તો જ્યારે શુકન જોતા સૌ શરણે આવ્યા પહેલા તો સુરસ્વામી કહેવાતા, શિષ્યો અનેક થયા અને દ્રવ્ય એટલું પ્રચુર માત્રામાં થયું, પણ આપને ભક્તિ કરવી છે એટલે આપે બધાનો ત્યાગ કરી દીધો, કેમ કે આપ સામર્થ્યવાન છો અને આપને સેવા પણ નથી પધરાવવાની એટલા માટે. અને આપે એ પ્રમાણે જ બધું જ આપના મા બાપને સોંપી અને આપ આવી ગયા. એટલે આ જે ભેદ છે, જેમ કે કુંભનદાસજી, તો આપે સ્વરૂપ સેવા નથી પધરાવી, પણ સાક્ષાત ગોવર્ધનનાથજી જ આપની પાસે આવી જાય છે, તો આપને પણ પેલો હરીસો આપવા આવ્યો માનસી, તો આપે પણ એ ન સ્વીકાર્યો. તો આ જે ધન છે એ પાત્રતા પ્રમાણે આપે છે વલ્લભ અને ગોવર્ધનનાથજી, પણ એ મળે કેવી રીતે? તો ગુસાઈજીએ આ છેલ્લું નામ, અને ગોકુલનાથજી હવે જે સર્વ આચાર્ય બાળકોને પણ કહી રહ્યા છે કે ગુસાઈજી જેમ કહે છે કે તમારે એ અલૌકિક ધનની પ્રાપ્તિ માટે, અલૌકિક સ્ત્રી કે પુરુષની પ્રાપ્તિ માટે, અલૌકિક પુત્રની પ્રાપ્તિ માટે, આ થઈ લૌકિકની વાત. અને અલૌકિક માટે આપે કહ્યું કે પદાર્થો કયા? તો કે ભગવદ સંબંધ રૂપી ફલની પ્રાપ્તિ. સીધું જો ગોવર્ધનનાથજીની સાથે જે વિહારમાં હતા એ ગોવર્ધનનાથજીની જ પ્રાપ્તિ, અલૌકિક ફલ. આ બંને ફલ ગુસાઈજીએ, આપે પૂર્ણ પુરુષોત્તમ છે છતાંય આપે એમ કહી દીધું કે આ તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણના રજથી પ્રાપ્ત થશે. એટલે વળીને વાત તો એ જ આવે છે કે ગુસાઈજી કહે છે કે અમે પૂર્ણ પુરુષોત્તમ છીએ તો અમે કહીએ છીએ કે આ અમારા ચરણ રજથી પ્રાપ્ત નહીં થઈ શકે, આ અમારા 7 લાલનશ્રીઓના ચરણ રજથી પ્રાપ્ત નહીં થઈ શકે, તો પછી તો વાત જ ના રહી. તો ગુસાઈજીનો આ જે મેસેજ છે છેલ્લા નામમાં સ્પષ્ટ છે કે સાક્ષાત મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણ રજથી જ આ લૌકિક અને અલૌકિક બંને પ્રાપ્ત થશે. એટલે ગુસાઈજી એક વાક્યમાં શું કહેવા માંગે છે કે પુષ્ટિ માર્ગના મુખિયા એ તો એ જ છે ને એ જ રહેશે, હું પણ નથી તો તમે તો કેવી રીતે હોવ? એટલે વૈષ્ણવોના મનમાં, હૃદયમાં સૌને જે કહેવાનું છે વલ્લભ કુલે, એ ગુસાઈજી કહે છે કે આ જ છે કે તમારે પણ તમારા શરણે આવે અને મહાપ્રભુજીના ચરણોની રજ માટે એમને સમજાવજો અને એ જ એમના હૃદયમાં દ્રઢ કરાવજો. અત્યારે વિપરીત પરિસ્થિતિ છે. અત્યારે તો એમ કહે છે કે યાહી મેં વલ્લભ, યાહી મેં વિઠ્ઠલ. અત્યારે પરિસ્થિતિ જુદી થઈ ગઈ. ચિત્રાજી પણ પોતાના બધી જગ્યાએ, ઓફિસમાં, હવેલીમાં, કે પોતાના વૈષ્ણવના ઘરે જાય તો ત્યાં, કે જેટલી હવેલીઓ કરે તો ત્યાં. ગુસાઈજી કહે છે કે અમે પૂર્ણ પુરુષોત્તમ છીએ, પણ અમે કહીએ છીએ કે મુખ્યા તો એક જ છે પુષ્ટિ માર્ગના, અને મહાપ્રભુજી છે. તો પછી આ વિપરીત પણ એમાં આપણે ચર્ચા બહુ ન કરાય. આપણે તો મૂળ પર આવી જઈએ કે લૌકિક અલૌકિક માટે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણની રજની કામના કરવાની આજ્ઞા કરી છે. આ નામનો ભાવ ગોકુલનાથજી કહી રહ્યા છે, સ્વયં વલ્લભ છે. यह दो लोक संबंधी पदार्थ की प्राप्ति होने के लिए श्री महाप्रभु जी वल्लभाचार्य जी के चरण कमल की रेणु का सकल सिद्ध दाता है, सो ही सदा सर्वदा पुष्टि भक्त को मांगनो. આવી આજ્ઞા કરે છે ગુસાઈજી વતી ગોકુલનાથજી કે આજ પુષ્ટિ ભક્તોએ માગવાનું નહીં, કે
ગોકુલનાથજીએ આપના પિતાનું નામ લીધું, ગુસાઈજીનું પણ નામ ના લીધું આપે, સીધા જ મહાપ્રભુજી. કેમ કે મુખ્ય તો એક જ હોય ને. પુષ્ટિ માર્ગના મુખ્ય પુષ્ટિ માર્ગને પ્રગટ કરનારા તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ છે. તો પછી આ પાછળના બાળકો પોતાના સ્વરૂપો ચિત્રાજીને પધરાવે છે, શું સાબિત કરવા માંગે છે? એટલે કહ્યું, સોહી સદા સર્વદા પુષ્ટિ તनको मांगनो चरण कमल की रज रूपी धन के आगे अन्य धन सब तुच्छ है। रज रूपी धन सर्वोपरि श्रेष्ठ है, ताते यह सिद्धांत सार जताए जो सर्व वस्तु सिद्ध होइवे के लिए सर्व બધું આવી ગયું હવે તો केवल श्री महाप्रभु जी वल्लभाचार्य जी के चरणारविंद की रेणु मांगनी, रज मांगवी मांगवी મળે ના મળે જવા દો, પણ ગોકુલનાથજી આજ્ઞા કરે છે ગુસાઈજીની કૃપા પ્રેરણાથી કેમ ના મળે, પણ દિનતા તો જોઈએ ને. મેં કાલે કહ્યું ને પરમ દિવસે કે આચાર્ય બાળકો જ એમ કહે છે કે કોઈ ટ્રસ્ટી છે અને એ બધું ટ્રસ્ટનું ધન અહીંયા જ્યારે જ્યારે પણ મનોરથનો કંઈક ભાવ થાય તો એને આજ્ઞા કરવામાં આવે તો તરત કરી દે. તો એટલે એને કારણે એ એટલો બધો એને એનો બગાડ કરી દેવામાં આવે કે તમારું દ્રવ્યથી થાય છે આ, અને એમને વિશેષ મનોરથમાં આગળ જઈને દર્શન કરાવો એટલે સેવક આગળ લઈ જાય. પછી એ બહાર જાય તો મેં કહ્યું ને કે ગાડીમાં બેસવા માટે પણ સિક્યોરિટી પાસે આશા રાખે કે મને ગાડી સુધી કોઈ પહોંચાડી દે, ગાડીને બોલાવે, દરવાજો ખોલે અને હું બેસું. હવે આમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ રજની કામના કરવાની જે આજ્ઞા છે અને જે એના માટે દિનતા જોઈએ, વલ્લભની ચરણ રજ કંઈ એમને મળી જાય, તો એ બધું ક્યાં દેખાય છે અત્યારે? વિપરીતતા છે આ. એમ કે જ્યાંથી છે મૂળ એ તો વલ્લભ છે, ત્યાંથી બધું આવે છે. સૌ શક્તિનો ખજાનો વલ્લભ પ્રભુને માનો, વીજળીનું ઘર એ છે, ત્યાંથી બધા એ લે છે. ગુસાઈજીનો ભાવ છે ને આ છેલ્લા નામમાં એ આ જ છે કે વીજળીનું ઘર તો હું નથી, એ જ છે પૂર્ણ બ્રહ્મ, ત્યાંથી બધું આવે છે. એટલે તો સુરદાસજીએ કહ્યું કે શ્રી વલ્લભ નક ચંદ્ર છટાબીને સબ જગમાજુ અંધેરો. તો સુરદાસજીનો પણ ભાવ બહુ આ જ આપણે એટલે આશ્રયના પદમાં સ્થાન આવી ગયું. બધા સત્સંગ પછી આ કેમ? તો કે ત્યાંથી આવે છે. જો જે ભાવ અત્યારે ગુસાઈજીએ છેલ્લા નામમાં પ્રગટ કર્યો ને એ જ ભાવ સુરદાસજીએ પણ આપે એક જ પદ રચ્યું છે મહાપ્રભુજીનું. વિચારવાની વાત તો આ છે, એક જ પદ. અત્યાર સુધી મહાપ્રભુજીના માટે થઈને સુરદાસજીએ એક પણ પદ લખ્યું નથી. ખાનગીમાં કહી દઉં કેમ? મહાપ્રભુજી વલ્લભા સમજાય તો વંદન, ના સમજાય તો બમણું વંદન. મહાપ્રભુજીનું પ્રાગટ્ય એ સર્વ કોઈ જાણે છે કે શ્રી ગોવર્ધનનાથજીના મુખારવિંદમાંથી થયું છે. હવે સુરદાસજીનું પ્રાગટ્ય એ કયા અંગમાંથી થયું છે? ગોવર્ધનનાથજીના. એ આવી ગયું. ગોકુલનાથજીએ જે કહેલું છે તે જ મેં કહ્યું છે. બધાના અષ્ટ સખાઓના જે સ્થાન છે, જેમ કે નંદદાસજીનું ઉદરમાં છે, ચતુર્ભુજદાસજીનું ભગવાનના હસ્તકમલમાં છે, કુંભનદાસજીનું ગોવર્ધનનાથજીના હૃદયમાં છે, ચિત્ત સ્વામીજીનું પ્રભુના કટી પ્રદેશમાં છે, ગોવિંદ સ્વામીનું પ્રભુના નેત્રોમાં છે, સુરદાસજીનું ગોવર્ધનનાથજીના મુખારવિંદમાં છે. તો કેવી રીતે આપ જ આપનું પદ લખી શકે? પણ વૈષ્ણવે કહ્યું કે રચ્યું નથી તો એક રચી લીધું, અને એ જ આપણે આશ્રમમાં લઈશું છેલ્લે જે રહીએ છીએ. તો જે ગુસાઈજી આ છેલ્લા નામમાં કહેવા માંગે છે વૈષ્ણવોને કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણની રજની માગ્યા વગર આ બધું નહીં મળે. આ લોકનું પણ તમારું સિદ્ધ નહીં થાય અને પેલા લોકનું પણ નહીં થાય. આ લોકનું તો અત્યારે સિદ્ધ કરાવવા માટે તો હવે તો સાધનો કરાવવા લાગ્યા છે બાળકો કે તમે પૂન કરો. જે કંઈ લાગતું વળગતું ના હોય એવી સંસ્થામાં તમે પૂન કરી દો, તો તમે આ જન્મે તમે પૂન કરી રહ્યા છો તો આવતા જન્મે તમને મળશે જ, ખાતરી. તો સાધનથી તો ના થાય. પુષ્ટિ માર્ગમાં સાધનથી શેક્યો પાપડ ભાંગી શકે નહીં. આ આજ્ઞા વારંવાર થઈ ગઈ, કશું જ ના થાય. અકબરને કહી દીધું ને કે જેમ તમે અત્યારે મને મળ્યા એમ પ્રભુએ તમને મળવું હશે તો જ તમને મળશે, બાકી તમારાથી કંઈ થશે નહીં. તમારી પાસે દાન પૂન કરવાની તાકાત હોય તો કરી લો.
એમને આવવું હશે તો જ આવશે. આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. और कछु मांगनो नहीं कहते जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के चरणारविंद के रेणु के समान और कोई बड़ो धन नहीं है. નથી કહેતા લૌકિક દોડમાં અમારો ધન રાધા 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 રાધા, જીવન ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા રાધા રાધા. અને સ્વયં ગોવર્ધનનાથજીનું જે નામ આવ્યા છે, બે માંથી એક નામમાં કહ્યું ને ભગવાને કે અમને પણ જે પુષ્ટિ રસનો અનુભવ થાય છે એ સ્વામિનીજીની કૃપાથી થાય છે, આ ગોવર્ધન મહારાજની કૃપાથી થાય છે. ગોકુલનાથજી ત્યારે કહ્યું કે ગોવર્ધનનાથજીનું મૂળ સ્વરૂપ એ સ્વામિનીજી છે. તો એમની કૃપા વગર જો પૂર્ણ પુરુષોત્તમને કશું પ્રાપ્ત ના થઈ શકતું હોય તો ગુસાઈજી તો એમ જ કહે છે ને કે ભાઈ અમારા ચરણ રસથી નહીં થાય, આ તો સ્વામીજી એટલે કે વલ્લભના ચરણ રસથી થશે. બધું તાળો મળી જાય છે અહીંયા. સમજાય અને વંદન કહું છું ને, ના સમજાય તો તમે તારે આચાર્ય બાળકોને વલ્લભ માનો ને એમની ચરણની રજ મેળવી લો અને પછી જુઓ મળ્યું પાકું તો કરો કમસે કમ, કે પછી હા જે છે વલ્લભ છે વલ્લભ છે એટલે કેટલું ઘસડાશો. એવી આજ્ઞા કરી દેશે તમારી બુદ્ધિ બંધ થઈ જશે. વિચારો તો ખરા કે આજ્ઞા અમારા આચાર્ય ચરણ પાસે આજે પણ એમના જે સેવકો આવે છે પહેલાના, કારણ કે આપ અત્યારે 75 યર્સ, તો સેવકો કેટલા બધા પહેલાના હોય, પણ જુઓ તમે કેવી સુંદર વિનંતી કરવા આવે છે કે અમારે અત્યારે આ ક્રમ ચાલે છે એમાં આ રીતે અમારે આજ્ઞામાં આટલો ફેરફાર કરવો છે. તો એવી સુંદર વાતો થાય, સંવાદ થાય કે જે એમને સાક્ષાત ગુસાઈજીના દર્શન થાય. આવનારા સેવકોને ગુસાઈજી વચ્ચે શું સંવાદ થતો હશે, આવા દર્શન થાય એમને. આનો આનંદ, અને એ ઉંમર લાયક હોય સામે પણ એ પણ કેટલા હર્ષાવેશ થઈ જાય આચાર્ય ચરણને જોઈને. આચાર્ય ચરણ એમને જુએ તો કેટલા હાસ્યમાં ડૂબી જાય. ત્યાં ક્યાં લેણ દેણની ભાવના છે, ક્યાં કામનો છે, આ કામનો નથી. આ તો બહુ ચંદ્રેશભાઈ તમે તો બહુ કામના છો, આમાં કામનો ન કામનો ક્યાં આવે છે? અમારા આચાર્ય ચરણના પાસે આવનારા જીવો અલૌકિક વાત માટે આવે, અને પછી જે આવે છે એ ટોળા વાળીને પૂઠ કરે છે અમારા મહારાજશ્રીની. અને અમે તો પરદેશ ગયા ત્યારે આ હોટલ તો બહુ સરસ મળી હતી, પૈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં, એનોય વાંધો નહીં, પણ આચાર્ય ચરણને પૂઠ તો ના કરો. કોણ બિરાજે છે? અવહેલના. સાક્ષાત આપનો આત્મા જ આપના પ્રાગટ્ય દિવસે આજથી 7-8 વર્ષ પહેલા એવું બોલ્યા હતા, અમારા પિતાજી તો જ્યાં છે ત્યાંના ત્યાં જ છે. વર્ષો થઈ ગયા, પણ એમણે સિદ્ધાંતને, મહાપ્રભુજીના સિદ્ધાંતની અવહેલના નથી કરી, એટલે એ એમની રીતે જે કરી રહ્યા છે આજ્ઞા પ્રમાણે કરી રહ્યા છે. હજી જુઓ તમે, જ્યાં છે ત્યાંના ત્યાં જ છે. તો આપ ક્યાં છો? સર્વ જગત જાણે છે. અને મેં કહ્યું આના માટે ખરેખર અત્યારે જે પ્રભાવ પ્રગટ કરવામાં આવ્યો છે હમણાં અર્વાચીન બાળકોથી, એવો પ્રગટ કરવામાં આવ્યો છે કે જે દાન પૂન ઉપર એટલું ફોકસ કરાવી દીધું, જે સાધન છે જેનાથી કશું થવાનું નથી. મેં હમણાં પ્રમાણ બી આપી દીધું અકબરનું, અને કશું ના. પ્રભુ પોતે ઈચ્છે તો પ્રભુ ક્યારે ઈચ્છે કે જ્યારે વલ્લભની આજ્ઞા મળે. આ માર્ગમાં તો વલ્લભની આજ્ઞા શિરમોર છે, તો પ્રભુ ત્યારે જ પ્રસન્ન રહે. વલ્લભે તો કીધું નથી કે તમે સ્કૂલમાં દાન કરો, કે તમે બેઠકજી માટે જે દ્રવ્ય તમને આપ્યું છે એ તમે હવે ઓક્સિજનના બાટલા કે બધામાં ગમે તેમ કરીને એને વિનિયોગ કરી દો. કેવી રીતે થઈ શકે? કદાચ એ બેઠકજીનું કોઈ કારણથી ન થઈ શકે તો એ અલૌકિકમાં જ જવું જોઈએ. જ્યારે આપે છે વૈષ્ણવ તો કયા ભાવથી આપે છે? તો આવી બહિર્મુક્તાવાળી દુનિયામાં જે ખરેખર એકનિષ્ઠ છે, સાચા છે, એમને પણ ઢાંકી દેવાનો પ્રયાસ. કેવી રીતે ઢાંકી શકાય? સૂર્યને કોણ ઢાંકી શકે? તો મહાપ્રભુજીના સિદ્ધાંત પાલન કરી રહ્યા હોય એવા આચાર્ય બાળકોને કોણ કવર કરી શકે? અરે શું સ્થિતિ થાય પછી તો, વલ્લભ જ્યારે ફરે ત્યારે કોઈના નહીં, સ્થાપે એને ઉખેડી નાખે એવું એનું નાટક છે. મેં પ્રસંગ કહ્યો આજથી 5-7 વર્ષ પહેલા, એક બાળક, આજે પણ મને કહું છું તો કોઈ રાગ દ્વેષ નથી, પણ એ દ્રશ્ય મારી નજર સામેથી ખસતું નથી. 5-10 વર્ષ પહેલા મને એ પણ સમય યાદ નથી. મારે શું લેવા દેવા બાળકો સાથે? એ તો એ જાણે ને એમના પિતા અને એમના વલ્લભ જાણે. પણ પ્રસંગ એવો બનેલો કે કોઈ બાળક સુંદર હતા, હજી કહું છું, કારણ કે સુંદર હોય ને, વલ્લભનું બાળક છે, વંશજ છે, વ્રજની યાત્રા કરવા ગયા હતા. વ્રજની યાત્રા કરી વ્રજથી બહાર નીકળ્યા, પ્રદેશથી બહાર આવી ગયા,
પછી કાલે જે દંડ આપ્યો છે, એમની બાજુમાં બેઠેલા હતા, કારમાં હતા, આપ ખુદ પોતે ડ્રાઈવ કરી રહ્યા હતા, બાજુમાં કોઈ વૈષ્ણવ ખવાસ કે આપના મિત્ર વૈષ્ણવ બેઠા હશે, પાછળ એક બે સ્ત્રી વૈષ્ણવ અને પાછળ પુરુષ વૈષ્ણવ. એ કારમાંથી એવો એક્સિડન્ટ થયો કે એ જે વલ્લભકુલનું બાળક છે એ સ્ટિયરિંગની પાછળ એવી રીતે કાલે એમને પીક કરી લીધા કે એમનું અંગ જે છે છિન્ન ભિન્ન થઈ ગયું. ત્યારે એ જે વિડીયોના ફોટા આવી ગયા લોકોએ તો મૂકવા માંડ્યા. તો મારી પાસે જે ગ્રુપ છે રાજકોટનું, 2 ગ્રુપ છે, પહેલા 3 હતા, એક બંધ થયું. એમાં વાંધો પડ્યો એમને જ્યારે મેં એક વાત કાઢી કે કોઈ આચાર્ય બાળક કોઈ દફ વગાડવા વાળાને વૈષ્ણવને પાસે કેવડાવે કે તું કેમ સન્મુખ થતી નથી, તું કેમ જતી નથી. આ વચ્ચે આવી રીતે દફ વાળો એ તો પહોંચી ગયો જે દર વખતે રશિયામાં વગાડતો. એ દીકરી મને કહે કે જો આ મેસેજો આવે છે મારી ઉપર, અને એટલી ભોળી એટલે કે મારાથી એ જેના જે દફ વગાડવાળા સેવકને એમ કેમ કહેવાય કે ના મારે નથી આવવું, હું મારાથી મને ભય લાગે છે કે મારાથી અપરાધ થઈ જાય. તો આટલો સુંદર ભાવ અને ત્યાં આવી રીતે ઓફર થાય. એ વાત જ્યારે મેં કાઢી તો એક ગ્રુપ બંધ થઈ ગયું રાજકોટનું. જાતે જ મને એ કરી દીધો, લેફ્ટ કરી દીધો. મને કંઈ વાંધો નથી, મારે તો બધા લેફ્ટ કરી દો તો મારે શું છે, સત્ય તો કેવી રીતે તમે એ કરી શકો. તો આજે મૂળ વાત મારાથી વિસરાઈ ગઈ. તો જે આ પરિસ્થિતિ છે અત્યારે વિપરીતપણું મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધનું કે દાન પુણ્ય તો એટલો પ્રભાવ થઈ ગયો છે કે જે સાચા છે એને દબાઈ દેવાની કોશિશ કરવામાં આવે છે. અને જે પ્રભાવશાળી છે, તો જે કંસ છે, હવે એના આજુબાજુવાળા શું કે તમે એટલા યજ્ઞો કર્યા છે, એટલા પુણ્ય કર્યા છે કે તમારા જેવા તો કોઈએ કર્યા જ નથી. તો એ જે માહોલ છે એમનો, એ એમને હંમેશા આવા લોકો એમને ખોટી હાજી કરીને એમની હવા ભરતા રહે છે. એટલે સાચો જે ભાવ છે એ ગોપીજનો એ પૂછતો હશે કંસ કે આ કરે છે શું ગોપીજનો, આટલી બધી વખણાઈ છે. તો કદાચ આ તો ખાલી મારો ભાવ રજૂ કરું. તો કોઈએ કીધું હશે કે કશું નહીં, પેલા જે નંદ બાવાનો પેલો છે ને લાલો, એને કંઈક ખવડાવે છે આખા દિવસમાં એકવાર નિકુંજમાં જઈને, બસ આટલું જ. ઓહ, આટલું જ મેં તો જોઈએ છે ત્યાંના ત્યાં જ છે. એટલે કે ગોપીજનો તો કઈ કર્યું નથી, ખાલી પેલા કનૈયાને ખવડાવ્યું. અરે ખાલી નહીં, કરોડો બ્રહ્માંડોના નાથને સંતુષ્ટ કરી રહી છે. આટલું જ કરવાનું કીધું છે મહાપ્રભુજીએ. કોઈ આવી રીતે સ્કૂલોમાં કે સમર્પિત દ્રવ્યનું જે બેઠકજી માટે તમને લાખોનું દાન થયું અને તમે પધરાવી દીધું બીજી બધી જગ્યાએ, ભાવા કરાવી દીધી, ત્યાં પણ રેકોર્ડમાં પોતે ઓઢી લીધું બધું માન સન્માન. જે એ લોકોનું મલ્લભની બેઠકમાં કે હતું બધું પોતે લઈ લીધું. પૂછવા ગયા કે શું કરવું છે, પાછું આપવાની વાત કરી, ના લેવાય. આપણે તો એ બી વિટંબણા પુષ્ટિ માર્ગમાં ધર્યું એટલે ધર્યું, પછી જે થવું હોય એ થાય. પછી કેવી રીતે છૂટાય? એમની અંદર જે વાઇબ્રેશન છે કે અમારું આ જે આ કાર્ય માટે અમે સમર્પિત કર્યું, ગરડા માજીઓ પોતાનું બચાયેલું લઈને મારી સામે ધરેલા છે બેઠકજી માટે. અને ના થાય કદાચ કારણ છે તો તરત એનો વિનિયોગ થવો જોઈએ, પણ અલૌકિકમાં થવો જોઈએ, લૌકિકમાં નહીં. અધિકાર જ નથી અને છતાંય અધિકાર માનીને કરી રહ્યા છે. તો પછી એનું પરિણામ તો મહાપ્રભુજીની લાકડી છે ભાઈ. અવાજ તો નહીં આવે, વાગશે તો વાગશે, ખબર નહીં પડે. કોઈને ક્યાં ખબર પડી? મેં કહ્યું ને, આ કાલે પેલા વલ્લભ બાલકને ખેંચી લીધા. તમે નહીં માનો, એમની બાજુમાં બેઠેલો છે એને એક પણ ઘસરકો નથી પડવા દીધો. પાછળ જે 3 જણા છે એમને પણ કોઈ ઘસરકો ના પડવા દીધો. આ શું લીલા છે? એ લોકોને શું લાગ્યું, મારા વલ્લભ, એટલે વલ્લભને ના જાય, વલ્લભને શું થાય? હજી કહું છું, ગુસાઈજી કહે છે આ છેલ્લા નામમાં કે ભાઈ તમારે કંઈ પણ જોઈએ છે તો તમે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણના રજને ધન રૂપે માગી લો, તમને મળી જશે. તો આ બધું મળી જશે, લૌકિક અને અલૌકિક બે. વલ્લભ આવા થઈ ગયા, વલ્લભ મરી ગયા. વલ્લભ મરતા હશે કોઈ દાડો? હમણાં મુંબઈમાં 56 ભોગના વખતે આ વેડભાઈના વલ્લભકુલ બાલક એ જે 56 ભોગનો મનોરથ ચાલી રહ્યો હતો, રેશમી ધોતી ઉપરનો પહેર્યા હશે આપે, અને કોઈ જ્યોતતી જલેલી એને સ્પર્શ કર્યો અને આખું અંગ સુધી અંગ બળી ગયું વલ્લભનું. વલ્લભ બળી જાય? શું વિચારીએ છીએ આપણે? કેમ આવું થાય છે? આપણા મનમાં આચાર્ય બાલકો વલ્લભ છે એવું ઠોકી દેવામાં આવ્યું છે. અને ગુસાઈજીએ આ છેલ્લા નામમાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમારે કંઈ પણ જોઈએ લૌકિક કે અલૌકિક તો મારા ચરણના રથથી પણ નહીં મળે, એ સ્વામીજીના ચરણના રથથી મળશે. અને સ્વામીજી ગુસાઈજી કે જે એક જ છે અને માત્ર મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે. તો આ વાતમાં આજે
હવે આગળ જે લઈ લઈએ 2 જ મિનિટનો, કારણ કે વિષયાંતર થયો છે તો હું શું કરું, જેવું વલ્લભ બોલાવે એવું બોલતો રહે, થાય ભડાકા કરી લેજો. અને यह रद रूपी धन सर्वोपरि श्रेष्ठ है, ताते यह सिद्धांत सार जता है, जो सर्व वस्तु सिद्ध होइवे के लिए केवल श्री महाप्रभु जी वल्लभाचार्य जी के चरणार विंद की रेणु मागनी. गुसाई जी कहे छे और कछु मागनो नाही, काहे ते जो श्री आचार्य जी महाप्रभु जी के चरणार विंद की रेणु के समान और कोई बड़ो धन नहीं. कैसी है रेणु? महिमा प्रकट કર્યો વલ્લભની રજનો. કોઈ એમ કહેતો મારે મહાદેવ તો બહુ મોટા, તો ભાઈ સાંભળો, ધ્યાનથી સાંભળો. कैसी है रेणु? अपेक्षा कि जाकी अपेक्षा कौन करत है? ब्रह्मादिक, शिवादिक, शेषादिक, सनकादिक, नारदादिक, इंद्रादिक सब करत है, परंतु प्राप्त होत नहीं. ऐसी परम दुर्लभ है शरण रेणु जिनकी, ऐसे श्री आचार्य जी महाप्रभु है. या बांतिशो श्री महाप्रभु जी के 108 नाम श्री गोसाई जी कहे हैं. अब या सर्वोत्तम स्तोत्र को कारण भावार्थ क्रमशः जो रहो वो कल आएगो, जेमा आवती काले आवशे. बोलो सर्वोत्तम स्तोत्र की जय हो, श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो, श्री गोसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो, श्री महाप्रभुजी वल्लभाचार्य जी चरणनी रज रूपी धननी पण जय हो.